કે જે સેવા ન કરી શકે ઠાકોરજીની, સેવાની યોગ્યતા કે સેવાની અનુકૂળતા જેમના જીવનમાં નથી, એ લોકો કેવી રીતે પુષ્ટિમાર્ગી જીવન જીવે, શ્રી મહાપ્રભુજીના અનુયાયી થઈને કઈ રીતે જીવી શકે? એના માટેનો જે ગોપીનાથ પ્રભુચરણે જે સપ્તવિધ ભક્તિ માર્ગ બતાવેલો કે પૂજનની પ્રક્રિયાથી, પૂજનની પદ્ધતિથી ભગવત પૂજન કરીને સપ્તવિધ ભક્તિને નભાવવી. નવધા ભક્તિમાંથી આત્મનિવેદન, સખ્ય આત્મનિવેદન સિવાય શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પાદસેવન, અર્ચન, દાસ્ય, આ સપ્તવિધ જે ભક્તિ જે છે એને પોતાના જીવનની અંદર દૈનંદિન જીવનમાં એ સપ્તવિધ ભક્તિ માર્ગનું અનુસરણ કરવાથી પણ આ પુષ્ટિ માર્ગમાં સારી રીતે સ્થિતિ શક્ય છે. એ શ્રી પ્રભુચરણે આજ્ઞા કરેલી શ્રી ગોપીનાથજીએ.